नमस्ते। सरदार धाम के प्रमुख सेवक श्री गगजी भाई सुतरिया, मुझे खुशी हुई बहुत सारे परिचित चेहरे मैं मेरे सामने देख रहा हूं। हम सब जानते हैं कि दुनिया के सबसे तेजी से विकसित हो रहे शहरों में एक शहर सूरत है और आप सब आज सूरत में बैठ करके नए संकल्प ले रहे हैं। आप सबका बहुत बहुत अभिनंदन। कुछ महीने के अंतराल में सरदार धाम से जुड़े साथियों, देश दुनिया में गुजरात और भारत के गौरव को बढ़ाने वाले आप सभी बहनों भाइयों को फिर से मुझे मिलने का मौका मिला है। ये गुजरात के प्रति और भारत के प्रति हमारे साझा संकल्पों, साझा प्रतिबद्धता का ही प्रमाण है। साथियों, देश को जब नई नई आजादी मिली थी तो आजादी के प्रारंभिक दिन थे और उस समय सरदार साहब ने जो कहा था और उन मुश्किल भरे हालात में सरदार साहब के शब्दों की ताकत देखिए। उन्होंने कहा था, भारत में संपदा की, वेल्थ की कोई कमी नहीं है, हमें बस अपने दिमाग, अपने संसाधनों को इनके सदुपयोग के लिए लगाना होगा। मैं कहता हूं कि आजादी के मुकाबले में आने वाले 25 सालों के लिए जब हम एक संकल्प के साथ निकले हैं तो सरदार साहब की इस बात को हमने कभी भूलना नहीं चाहिए। आज भारत के पास इतना कुछ है, हमें बस अपने आत्मविश्वास को, आत्मनिर्भरता के अपने जज्बे को मजबूत करना है। ये आत्मविश्वास तभी आएगा जब विकास में सबकी भागीदारी होगी, सबका प्रयास लगेगा। मुझे खुशी है कि इस बार की समिट में आप इस विषय पर विस्तार से चर्चा कर रहे हैं અને જ્યારે સુરતના લોકોને મળી રહ્યો અને આટલી મોટી સંખ્યામાં દેશ વિદેશથી બધા આવ્યા હોય અને હમણાં ગગજીભાઈ બહુ ભાવુકતાપૂર્વક વિસ્તારથી બધી વર્ણન કરતા હતા। एक नवी आशा और उमंग जगावे एवी बातों हमेशा गगजीभाई पासे होय छे। तमे गगजीभाई जोड़े बात करो तो निराशानुं नाम ज ना होय। हमेशा कंईक नवुं करवानी बात ए कदाच गगजीभाईनो स्वभाव ज बनी गयो छे अने समाज माटे करवानुं, जात घसीने करवानुं अने एना ज कारणे आ बधा कामो सफल थता होय छे। पण आज जયારે હું તમારી વચ્ચે જરા મન ખોલીને વાત કરતો હોઉં છું, આપણે વિચાર કરવો પડે કે માત્ર જમીનો લેવી અને વેચવી બધા હસવા માંડ્યા છે। कोई ये काम करे મને વાંધો નથી, પણ એ જ કરવાનું છે। પછી મોટી મોટી યોજનાઓ અને મોટી મોટી સ્કીમો ને પછી આટલા ફ્લેટ બનાવીશું ને આટલા બંગલા બનાવીશું ને ચલો એ પણ એક કામ છે। હીરાની દુનિયામાં તો આપણે હીરા બનાવી ગયા,
પણ હું આજે કંઈક જુદા ક્ષેત્રોમાં તમને લઈ જવા માંગુ છું અને મને ખાતરી છે કે ગગજીભાઈ મને બરાબર સમજે છે એટલે ગગજીભાઈ બરાબર પકડશે. ભલે આપણે આ સમિટ દર 2 વર્ષે કરતા હોઈએ, પણ મારું એક સૂચન છે ગગજીભાઈ કે એક 10-15 ગ્રુપ બનાવો સમાજના, અને એમાં 25-30% વડીલો હોય જે અનુભવી છે અને 40-50% તરવરિયા જુવાન હોય જેમની પાસે નવી દુનિયાની ખબર છે, અને એમને વિષયો વહેંચી દો અલગ અલગ કે ભાઈ બતાવો આ વિષયમાં આપણે ગુજરાતમાં આગળ વધવું હોય અથવા દેશમાં આગળ વધવું હોય તો દુનિયામાં શું છે, એના માટે રો મટીરિયલનું શું છે, માર્કેટનું શું છે, સરકારની નીતિઓમાં શું વાંકા પડે એવું છે, વાંધું પડે એવું શું છે, આનું બરાબર એક એક વિષય લઈને કામ કરે. અને સરકારને પણ આજે તમારું નાનું ગ્રુપ હોય એમ્પાવર ગ્રુપ, એ સરકારને નીતિઓ બનાવવા માટે થઈને ડોક્યુમેન્ટેશન કરાય, ચીજો આપે, એને કે સાહેબ આમાં આપણે આગળ વધવું હોય તો અત્યારની તમારી આ નીતિઓ અને કાયદામાં ઉણપ છે, એનો વિચાર થાય. પછી એક સરસ ડોક્યુમેન્ટ તૈયાર કરે બેન્કિંગ માટે કે ભાઈ બેન્કિંગ આ બધી બાબતમાં આગળ આવતી નથી. હવે મને ખબર છે અમારે ત્યાં દર અઠવાડિયે તમારા ડાયમંડ વાળા એક ફરિયાદ કરે છે, બેંકો વાળાએ અમને નામું નક્કી લાગ્યું છે કંઈક કરો અમારું. તો નીતિઓમાં ક્યાં ભૂલ છે, કેમ પ્રાયોરિટીના પ્રશ્નો ઊભા થાય છે. એવી રીતે ફિનટેક આખો કારોબાર, ફાઇનાન્સની દુનિયામાં ટેકનોલોજી, આવા અલગ અલગ વિષયો આપણે નક્કી કરીએ કે ભાઈ આ વખતે 10 વિષયો કરવા છે, અને 10 વિષયોમાં પછી એમાં બહારના એક્સપર્ટ પણ લઈએ, એકેડેમિશિયન્સ લઈએ, અને કોઈ પણ ચીજ ગ્લોબલ સ્ટાન્ડર્ડનો જ વિચાર કરવા, એનાથી નીચે વચવાનું નહીં. અને હું આપને વિશ્વાસ આપું છું કે તમારા આ ગ્રુપ આ પ્રકારના આખા ડોક્યુમેન્ટેશન કરીને જો મારો સમય માગશે તો હું વારાફરતી એમને સમય આપીશ, એમના પ્રેઝન્ટેશન જોઈશ, સરકારના લોકોને પણ બેસાડી સાથે, બીજા વિભાગોના, અને આપણે સાથે મળીને નીતિઓ બદલવાની હોય. ઇવન યુનિવર્સિટીમાં કોર્સીસ બદલવાની જરૂર પડે. ઘણીવાર કેટલાક વિષય એવા હોય કે આપણને યુનિવર્સિટીમાં ભણાવવામાં ભાઈ આ હવે જમાનો જતો રહ્યો, હવે આ ભણાવવું પડે. સ્કિલ ડેવલપમેન્ટમાં બદલ કરવો હોય તો એમાં વિચાર કરાય. તો એક તો આના ઉપર આપણી ટીમ કંઈ કામ કરી શકે કે. બીજું એક મને લાગે છે કે ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન પોલિસી લાવી છે, એનઈપી, હિન્દુસ્તાનમાં શિક્ષણ નીતિ આટલો બધો આવકાર પામે, એનું આટલું બધું ગૌરવ થાય, એ પોતે જ એક મોટી ઘટના છે. હિન્દુસ્તાનમાં ગમે તે રાજનીતિક વિચારધારાના લોકો હોય, ગમે તે એકેડેમિક દુનિયાના લોકો હોય, બધાએ એને ગૌરવપૂર્વક સ્વીકાર કર્યો છે. તમારે ત્યાં પણ એક ટીમ બનાવો, કારણ કે મેં જોયું છે કે શિક્ષણમાં પણ આપણા સમાજના લોકો ઘણું કરી રહ્યા છે, પણ આ નેશનલ એજ્યુકેશન પોલિસીનો સ્ટડી કરીને આપણા સમાજના લોકો જે એકેડેમિકમાં રહ્યા છે, અને ગુજરાતના બાકી લોકો પણ, આપણા ગુજરાત અથવા આપણે જે દિશામાં જવા માંગીએ છીએ હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં, એમાં આપણે આ નેશનલ એજ્યુકેશન પોલિસીનો 100% લાભ લેવા માટે આપણે આપણી વ્યવસ્થાઓમાં, નીતિ નિર્ધારણમાં શું બદલ કરી શકીએ, આ એક બીજું કામ. ત્રીજું મારે સાથીઓ આપને કહેવું છે, અહીં મારી સામે બધા જે લોકો છો ને, 99% ખેડૂતના દીકરા છો. હવે તમે સુરતમાં કરોડો રૂપિયામાં રમતા હો, મને કઈ આનંદ થાય મારા માટે, પણ ભાઈ આપણી જળ જે છે ને, એ તો આપણું ખેતર જ છે, ખેતી જ છે, આપણા બળવાઓનું જે તપ છે ને એ જ છે. હવે મને કહો કે આપણે આટલા બધા આગળ વધ્યા, આપણી ખેતી આગળ વધી, આપણા ખેતીના ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ આવે છે, લગભગ જમીન પર બિલ્ડર આવે ને મોટી ઇમારત બનાવી દે, કમાણી થાય એ વાત જુદી છે.
સાચ અર્થમાં જ્યારે હવે નર્મદાનું પાણી ગુજરાતને ખૂણે ખૂણે પહોંચ્યું છે ત્યારે હું ઈચ્છું કે ગુજરાતની ખેતી આધુનિક બનાવવા માટે એ પણ એક મોટો બિઝનેસ છે. તો માની ચાલો, દુનિયાનું પેટ ભરવાની તાકાત છે આપણામાં, પરંતુ આપણે આપણા સંસાધનોનો ઉપયોગ પૂરતો નથી કરતા. એકાદ બે ખેડૂતો પ્રગતિશીલ હોય, સારી રીતે કરતા હોય. મારી તમને વિનંતી છે કે ગુજરાતની જમીનોનો પૂર્વ અધ્યયન કરનારી એક ટીમ બનાવો. એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ સાથે મળીને, અને તમે વિચાર કરો કે આજથી 25-50 વર્ષ પહેલા જે કોઈ દીર્ઘદ્રષ્ટા લોકો હતા, એમાં સરદાર સાહેબ પણ હતા, જો ગુજરાતમાં ડેરી ઉદ્યોગ વિકસ્યો ના હોત, પશુપાલન અને ડેરી જો ના હોત, તો દુષ્કાળગ્રસ્ત આપણું ગુજરાત રહેતું હતું. અને જો દૂધની દુનિયામાં આપણે ના પહોંચ્યા હોત, તો આપણા ગામડાની અને આપણા ખેડૂતોની દશા શું થઈ હોત ભાઈ? મૂલ્ય વૃદ્ધિ થઈ, આજે દુનિયામાં નામ થઈ ગયું અમૂલનું, અને આપણી બનાસ ડેરી હોય કે સાગર ડેરી હોય, તો કાઠિયાવાડમાં અને કચ્છમાં ડેરી આપણી ઊભી થઈ છે. પશુપાલન અને દૂધને એક મોટી તાકાત આ બધી વ્યવસ્થાઓથી મળી ગઈ. એવી જ તાકાત કૃષિ પેદાશોને મળી શકે. એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી, હું તમારી પાસે આશા ના કરું તો કોની પાસે કરું ભાઈ? જેમ હીરો ચમકાવી શકો ને ભાઈ, એમ મારા ખેડૂતની મહેનત અને એના પરસેવાને તમે ઓર ચમકાવી શકો એટલી તાકાત છે. અને તેથી ફૂડ પ્રોસેસિંગ ખૂબ મોટું ક્ષેત્ર છે. પૂરી દુનિયાની અંદર મોટા માર્કેટની સંભાવના છે. આપણે હજુ એમાં ઘણા પાછળ છીએ, કારણ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ખેતીમાં આવી નથી રહ્યું. અને આપણો ખેડૂત, નાના ખેડૂતો છે મોટા ભાગના, આપણે ત્યાં 1 એકર 2 એકર જમીન હોય, પરંતુ જો મોટા પાયા પર તમારે ત્યાં પ્લાન કરીને આધુનિક ખેતી, ખેત ઉત્પાદન પણ ચીલા ચાલુ નહીં. હવે તમે વિચાર કરો કે તમે બધા ખેડૂતના દીકરા અરબો ખરબોમાં રમતા હો, અને મારા દેશને 80,000 કરોડ રૂપિયાનું ખાવાનું તેલ બહારથી લાવવું પડતું હોય, તો ભાઈ પછી હું તમારી પાસે કઈ આશા રાખું કે ના રાખું? આપણે આ બદલાવ લાવી શકીએ કે ના લાવી શકીએ? આત્મનિર્ભરની વાત કરીએ તો ખાલી ડાયમંડમાં થોડું આત્મનિર્ભર થવાનું હોય ભાઈ. અને એટલા માટે ફૂડ પ્રોસેસિંગ ભારત સરકારની એફપીઓની યોજના બની છે. નાના નાના ખેત ઉત્પાદન વાળાના સંગઠનો, ખૂબ પૈસા ભારત સરકાર આપે છે. આપ વિચાર કરો કેટલું મોટું ક્ષેત્ર છે. એ જ રીતે તમને ખબર છે કે ઓર્ગેનિક ઉત્પાદ તમે પણ તમારામાંથી 90% બજારમાં ખરીદવા જતા હશો તો 4 વાર જોતા હશો લેબલ ઓર્ગેનિક છે ભાઈ. કેરી ખાવા લેવા જાવ તોય ઓર્ગેનિક જોવો તમે. હવે તો ઘરમાં આપણી બધી માતાઓ બહેનો પણ ઓર્ગેનિક લાયા છે એમ કહેતા હોય. જમવા બેસાડો તો કહે કે હા આજે શાકભાજી ઓર્ગેનિક છે, અમારે ત્યાં ખાવ જરા એમ કે. હવે જો આ આકર્ષણ આપણા ઘરના ડાઇનિંગ ટેબલ સુધી પહોંચ્યું હોય, તો આપણે હવે આપણા સદનસીબે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી સમર્પિત ભાવે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને ગળે લગાવી છે. આપણે એમાં વ્યાપારિક બુદ્ધિથી જોડાઈ શકીએ, નેચરલ ફાર્મિંગમાં. એ જ રીતે જેમ દૂધમાંથી બધી જુદી જુદી પ્રોડક્ટ અને ડેરી ઉદ્યોગ વિકસ્યો, એવી તાકાત ગોબરમાં છે. આપણે ગોબરધન મોટો પ્રોજેક્ટ ભારત સરકારે નક્કી કર્યો છે. તમે બધા ઉદ્યોગકારો, તમે જે જિલ્લામાંથી આવો છો, એ જિલ્લામાંથી જેમ ડેરીનું આખું મોડેલ છે, એવું ગોબરધનનું મોડેલ બનાવી શકો. અને એમાંથી ગેસ ઉત્પાદન થાય, ગેસનું ઇન્ડસ્ટ્રીમાં વેચાણ થાય, અને એમાંથી પ્રાકૃતિક ખાતર તૈયાર થાય, એ પણ લોકોને જાય. આપણે ત્યાં ઉમરેઠમાં એક પ્રોજેક્ટ છે, હમણાં મેં મારે ત્યાં કાશીમાં, જ્યાં હું એમપી છું, ત્યાં બનાવ્યો છે. આપણે ત્યાં બનાસ ડેરી એ સરસ બનાવ્યું છે.
આ બધા ખેતી સાથે જોડાયેલા છે, એ આપણે કરી શકીએ. આપણું એક સપનું છે ગુજરાતમાં કે આપણો અન્નદાતા ઉર્જાદાતા બને. ખેતી, ખેતર અને ઉદ્યોગ. શા માટે આપણા ખેડૂતને ગાઈડ ના કરી શેઢાની જમીન બે પડોશી જોડે ઝઘડા ના એટલે 2 મીટર જમીન આપણી બરબાદ થાય છે. ઓલો એ વાડ કરે ને આ એ વાડ કરે, 2 મીટર જમીન બરબાદ થાય છે. એના ઉપર ખાલી સોલાર પેનલ લગાવીને આપણા ખેડૂતોને અન્નદાતા ઉર્જાદાતા બી બની શકે, આપણું ગામડું સમૃદ્ધ થઈ શકે. ગુજરાત સરકારે નીતિ બનાવેલી છે, ખેડૂતો વીજળી ઉત્પાદન કરે તો એને ખરીદવાની નીતિ બનાવેલી છે. પણ આમાં તમારે ઉદ્યોગ જગતના લોકોએ જોડાવવું પડે, આપણી યંગ જનરેશનને જોડાવવું પડે. હું એટલા માટે ગામ આધારિત અર્થકારણનું તમારી પર આગ્રહ રાખું છું, કારણ કે ઘણીવાર આપણને મોટું મોટું તો સરસ દેખાય છે, પરંતુ પાયાના આ કામ માટે તમે અમારી મદદ કરી શકો. અને હું 100% કહું છું કે તમે કરી શકો. એ જ રીતે એક સેવાનું કામ. આ આઝાદીનો અમૃત મહોત્સવ છે. એક સપનું આપણે જોયું છે. પહેલાના જમાનામાં આપણને ખબર છે કે કોઈ મોટી ઘટના બની હોય, કોઈ મોટો વિજય થયો હોય તો ગામમાં વિજય સ્તંભ લગાવ્યો હોય, કોઈ ગામની અંદર બહુ મોટી ઘટના બની હોય તો ગામનો ગેટ બનાવ્યો હોય. આ તો આપણે ઇતિહાસમાં જોતા આવ્યા છીએ. આઝાદીના 75 વર્ષ થયા, એની યાદગીરીમાં આપણે શું કરી શકીએ જે આવનારી પેઢી યાદ રાખે? ભાઈ, આ ભારતના આઝાદીના 75 વર્ષ થયા તો આ કામ આપણા ગામમાં થયું. અને એટલા માટે એક નાનકડી વાત મેં કરી છે કે દરેક જિલ્લામાં 75 મોટા તળાવ બનાવી શકીએ. અમૃત સરોવર નામ મેં આપ્યું છે. એક જિલ્લામાં 75. આપ વિચાર કરો, એ પાણી આપણે સફળ થયા જ્યારે ગુજરાતની અંદર હું હતો અને ચેક ડેમની વાત કરી. મેં સુરતના બધા લોકોને વખતે જોડ્યા હતા અને તમે બધા એમાં મને મદદ પણ કરી હતી. અને ગુજરાતમાં આપણે આખું ચેક ડેમનું માળખું બનાવ્યું અને આપણા પાણીના તળ ઉપર આવ્યા. પાણીના તળ ઉપર આવ્યા તો એની જમીનની પણ કિંમત ઉપર ગઈ. હવે આપણે આ એક જિલ્લામાં 75 તળાવ, અને તળાવ એટલે મામૂલી નહીં, પર્યટનનું કેન્દ્ર બની જાય, આકર્ષણનું કેન્દ્ર બની જાય. સાંજ પડે ગામના વડીલો ત્યાં જઈને બેસવાનું મન થાય એવા તળાવ. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 તળાવ એક જિલ્લામાં, 5 જિલ્લા, 10 જિલ્લા, 15 જિલ્લા તમે દત્તક લઈ શકો. અને આ 15મી ઓગસ્ટ પહેલા કંઈક કરી બતાવી શકો. તમને થશે કે અમે તો અહીંયા કારખાના નાખવાની વાત કરતા હતા, મોદી સાહેબ તો પાછા જ્યાંથી આવ્યા હતા ત્યાં મોકલે છે. મૂળ એ જ તાકાતવાળું છે ભાઈ. આપણે આજે જે ફૂલા ફાલ્યા છીએ ને એનું કાળ પેલી જડો આપણી મજબૂત હતી. એ જડો સુકાઈ ન જાય એને મજબૂત કરવા માટે આપણે કંઈક વિચાર કરી શકીએ. અને આમાં પણ ટેકનોલોજી છે, આમાં પણ આધુનિકતા છે, આની અંદર પણ દુનિયાના બજારને કબજે કરવાની તાકાત છે. ક્વોલિટી ખેત પેદાશો અને ફૂડ પ્રોસેસિંગ ખૂબ મોટી શક્તિ ધરાવે છે. એવું જ હમણાં મેં ગુજરાતમાં આયુર્વેદનું એક મોટી સમિટ મેં કરી. દુનિયામાં ભારતના આયુર્વેદની માંગ વધી રહી છે, કોરોના પછી વધી છે. મેં જોયું છે કે કેટલાક જવાનિયાઓ આયુર્વેદના ક્ષેત્રમાં સરસ સ્ટાર્ટઅપ ઉભા કર્યા છે. આપણે આખા ક્ષેત્રની અંદર પહોંચીને દુનિયામાં હોલિસ્ટિક હેલ્થકેરની જે ચર્ચા ચાલી છે એની અંદર આપણે નેતૃત્વ લઈ શકીએ. એટલા બધા ક્ષેત્રો છે સાથીઓ કે સાચ અર્થમાં સુરત કે અમદાવાદ કે વડોદરા કે ભાવનગર જેવા મોટા શહેરોની બહાર જઈને પણ આપણે એક નવું આર્થિક સામ્રાજ્ય ઊભું કરી શકીએ. અને હું તમને બધાને બીજી વિનંતી કરું છું કે હવે જે કરવું છે નક્કી કરીએ કે મોટા શહેરોમાં નથી કરવું. મને યાદ છે જ્યારે મેં જ્યોતિગ્રામ યોજના લાવ્યો, 24 કલાક વીજળી. હવે તમારે ત્યાં ઘણી વાર અમારી વિરુદ્ધમાં બધા ઝંડા લઈને કેટલા છોકરાઓ નીકળે છે, એમને ખબર નહીં હોય કે પહેલા અંધારામાં કેમ દિવસો કાઢતા હતા. અત્યારે મુર્દાબાદ મુર્દાબાદ કે નીકળી પડતા હોય તમારા જ છોકરાઓ. એમને કહો કેવા દિવસો આપણે કાઢ્યા હતા અને ક્યાંથી નીકળ્યા. મને યાદ છે
કે જ્યારે જ્યોતિગ્રામ યોજના આવી, 24 કલાક વીજળી મળવાનું શરૂ થયું, તો સુરતની અંદર હીરાની ઘંટી અને 25 લોકો એક નાનકડી ખોરડીમાં રહેતા હતા. એમને થયું હવે વીજળી મળે જ છે તો આપણે ભાવનગર જિલ્લામાં કે અમરેલી જિલ્લામાં જઈને ઘંટીઓ કેમ ના નાખીએ. અને મોટા ભાગના લોકોએ ગામડામાં જઈને ઘંટીઓ નાખી, ઘરનું પણ કામ કરે, ખેતી કરે, ઘરડા મા બાપને હાચવે અને ઘરમાં નવરો પડે લીરા કસે. આવક થઈ કે ના થઈ, ફાયદો થયો કે ના થયો. આ બદલાવ જે આવ્યો, 24 કલાક વીજળી મળી અને ગુજરાતના ગામડામાં હીરાની ઘંટી લઈ ગયા. તમે જ બધા લઈ ગયા અને મારી સામે, મારી આંખો સામે બધું તમે આ કરેલું છે. અને હું એના માટે તમારા જેટલા વખાણ કરતો હતો ઓછા હતા. એટલે આજે કહું છું કે હવે તમે નક્કી કરો કે ગુજરાતના જે મોટા 15-20 શહેરો છે ને એમાં નહીં, એના પછીનું જે શહેર છે એમાં કામ શરૂ કરવું છે. એક તો ઇન્વેસ્ટમેન્ટનો બચત થશે, જમીન સસ્તી મળશે, મકાન સસ્તા મળશે, માણસ સસ્તા મળશે અને ગુજરાત ફેલાશે, વિકાસનો દાયરો ફેલાશે. અને હવે સમય છે 25 કે 30 એવા નાના નાના શહેરો પકડીએ આપણે અને એને ધમધમતા કરીએ. આજથી 30 વર્ષ પહેલા સુરતમાં કોણ નામ દેતું હતું ભાઈ? આગળ જતું રહ્યું નહીં. આવી જ રીતે આ નાના નાના શહેરો મારે વિકસાવવા છે. એ શહેરોની બગલમાં જ નવા શહેરો બની શકશે. તો તમારી આ યોજનાની અંદર તમે આટલા બધા સમિટની અંદર લોકો મળ્યા છો, આ દિશામાં વિચાર કરી શકો તો મારા મનમાં લાંબા ગાળાની યોજનાઓ સાથેની સ્કીમ બનાવનારું એકેડેમિક વર્લ્ડ હોય, બિઝનેસ સર્કલ હોય, ફિનટેક વાળા હોય, એ મારી સાથે આવે, બેસે. હું ટાઈમ આપવા તૈયાર છું. કારણ મને ખબર છે, મને તમારામાં ભરોસો છે અને હું તમને કામ એટલા માટે સોંપું છું કે મને ખાતરી છે કે ભલે 8-10 કંઈક તો 2 રહી જશે પણ 8 તમે જ કરશો, બીજું કોઈ કરવાનું નથી. એટલે જ તમને કહું છું ભાઈ, તમે જે દાડ કહેશો કે મોદી સાહેબ હવે નથી કરવાનો તો હું બોલવાનું બંધ કરીશ. પણ તમે કરો છો હું કહેવાનો, તમે ના કરો તો ના કહું. અને તમારે સાંભળવું એટલા માટે પડે છે કે તમે કરો છો. મેં આજ સુધી તમને જેટલું કહ્યું બધું તમે કર્યું છે અને જયારે તમે કરતા જ હોય તો ભાઈ કહેવાનું મન પણ થાય. અને એટલે મારી અપેક્ષા છે દોસ્તો કે એક નવા વિશ્વાસ સાથે અને વૈશ્વિક, હવે આપણે નાનું કશું કરવું નથી ભાઈ, પાછળ વળી જોવું નથી. એક નવા ત્રણને હું માનું છું કે આપણા જવાનીઓ, તમે એક સારું કામ કર્યું છે કે આપણા પરિવારના ત્રીજી પેઢી જે છે એ છોકરાઓ સરસ ભણવા ભણવામાં પણ હવે જગેવા નહીં રહે છે. તમારે ત્યાં ઘણા ટાબરિયાઓ મને મળવા આવતા હોય છે, મને આનંદ થાય છે એમને મળવું તો. તદ્દન નવા વિચારો લઈને આવે છે, નવું કરવાના મૂળ સાથે આવે છે. શિક્ષણમાં પણ નવું શીખવાની વૃત્તિવાળા બાળકો છે. આ મોટી એસેટ છે આપણી. એને ધ્યાનમાં રાખીને આ સમિટને આપણે આગળ લઈ જઈએ તો 2 વર્ષે ભલે મોટી સમિટ કરીએ પણ દર વચ્ચેનું જે 1 વર્ષ હોય એમાં પેલા જે ગ્રુપ બનાયા હોય એની વચ્ચે વિચાર કરીને આપણે આગળ વધીએ અને 8 કે 10 ચીજો પકડીએ, એમાં છાઈ જવું છે. પછી 2 વર્ષ પછી બીજી 10 ચીજો પકડીશું. તો મને ખાતરી છે તમારી આખી ટીમ નવું વિચારનારી છે, આગળનું વિચાર કરનારી છે, ટેકનોલોજીનો સદુપયોગ કરનારી છે. મારી તમને ખૂબ શુભેચ્છાઓ છે. તમારા બધા વચ્ચે મળવાની વાતો કરવાનો મોકો મળ્યો એટલે જે મનમાં આવતું ગયું બધું કહેતો ગયો છું. એમાં જેટલું પકડાય એટલું પકડજો. એ આવજો. રામ રામ બધા.